સમગ્ર ગુજરાતમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની યાત્રા દરેક શહેરોમાં રંગેચંગે કાઢવામાં આવે છે. ભગવાન જગન્નાથ નગર ચર્ચા કરીને ભાવિક ભક્તોને આશીર્વાદ આપે છે. ત્યારે બિલ્લીમોરા ખાતે બિલ્લીમોરા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને ગૌ સેવકો દ્વારા શ્રી જગન્નાથની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. નવસારી જિલ્લાના બિલ્લીમોરા શહેર ખાતે ભગવાન જગન્નાથનો રથયાત્રાનો પ્રારંભ દ્વારકાધીશ મંદિર ખાતેથી કરવામાં આવ્યો હતો, જેમાં દરેક ભક્તો રથને ખેંચીને ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો આ લાભ લેવા માટે આવ્યા હતા. લોકોએ ભગવાન જગન્નાથની યાત્રામાં ભાગ લઈ રથને ખેંચીને ભગવાનને નગર યાત્રા કરાવવાનો લાભ લીધો હતો. તો બીજી તરફ ભગવાન જગન્નાથને ચંદન તેમજ ફૂલોના હારો પહેરાવી વધાવ્યા હતા. જગન્નાથ ભગવાનની જયકારો બોલાવ્યો હતો, જેને લઈને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. બિલ્લીમોરા શહેરના સામાજિક આગેવાન મલંગ કોલિયાએ જણાવ્યું હતું, જગન્નાથજીની યાત્રા જ્યારે સ્ટેશન રોડ વિસ્તારની મસ્જિદ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે જગન્નાથજીના વધામણા કર્યા હતા. જયકારો કરી રથને ખેંચીને ભગવાનને નગર યાત્રા કરાવવામાં આવી હતી. સાથે પ્રસાદમાં ચોકલેટ પણ વેચવામાં આવી. બિલ્લીમોરા દ્વારકાધીશ મંદિરેથી જય જગન્નાથ અને જય શ્રી કૃષ્ણના ગગનભેદી જયઘોષ સાથે શ્રી જગન્નાથ, બલરામ, સુભદ્રાની રથયાત્રા નીકળી, જેમાં ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલે હાજરી આપી. બિલ્લીમોરા શહેરમાં ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શણગારેલા રથ ભગવાનનું મનમોહક સ્વરૂપ, ભજનોનું રમઝટ, જય જગન્નાથ, જય રણછોડના નાદ અને સેકન્ડો ભક્તોનું ઉપસ્થિત એ રાજમાર્ગો પર આકર્ષણ જમાવ્યું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રાનું શાંતિપૂર્ણ રીતે રથયાત્રા પૂર્ણ થઈ.